વડોદરા પોલીસ દ્વારા નવા વર્ષે પણ પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં શહેરના 5 પોલીસ મથકમાં પકડાયેલ 15,000થી વધુ દારૂની બોટલો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા તરસાલી ખાતે આવેલ ચિખોદરા ગામે પ્રોહિબિશનના મુદ્દામાલનો મોટી સંખ્યામાં નાશ કરાયો હતો. ખુલ્લા મેદાનમાં પાથરેલ દારૂની બોટલ પર સરકારી બુલડોઝર ફર્યું હતું. આ કાર્યવાહી સમયે સંબંધિત પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ, એસીપી, એડીએમ તથા અન્ય જરૂરી અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. કાર્યવાહીમાં કેટલોક પ્રોહિબિશનનો મુદ્દામાલ જૂનો હોવાથી તેની મંજૂરી મળ્યા બાદ તેનો નિકાલ અર્થે લાવવામાં આવ્યો હતો. ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે ઝોન 3 અંતર્ગત આવતા પાણીગેટ, વાડી, કપોરા, મકરપુરા અને માંજરપુર પોલીસ મથકમાં પકડાયેલ પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 2 ડિવિઝન E અને Fના એસીપી તથા એસડીએમ સાહેબ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યવાહીમાં 115 જેટલા ગુનાઓ અંતર્ગત પકડવામાં આવેલ 15,000થી પણ વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹33.44 લાખ જેટલી થવા પામે છે. નાશ કરાયેલા જથ્થામાં 1-2 વર્ષ જૂનો મુદ્દામાલ હતો. કેટલાક પોલીસ મથક વિસ્તારમાં કોર્ટમાંથી મંજૂરી મળતા જ નિકાલ કરવામાં આવ્યો છે. આજ રોજ ઝોન 3ના પાણીગેટ પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, કપુરાઈ પોલીસ સ્ટેશન, મકરપુરા અને માંજરપુર પોલીસ સ્ટેશન 5 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ પ્રોહિબિશનનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 2 ડિવિઝન E અને ડિવિઝન Fના એસીપી સાહેબો તથા એસડીએમ સાહેબ પણ હાજર હતા, જેની અંદર 115થી વધારે ગુનાના કામે 15,000થી પણ વધારે બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ મુદ્દામાલની કિંમત જોવા જઈએ તો 33,44,000થી પણ વધારે થાય છે, જેમાં છેલ્લા 1-2 વર્ષનો મુદ્દામાલ વધારે હતો અને અમુક પોલીસ સ્ટેશનમાં થોડો જૂનો મુદ્દામાલ છે, જેમાં કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ હતી અને જેના આધારે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. દારૂ નાશ કરવામાં 5 પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ, 2 ડિવિઝનના એસીપી સાહેબશ્રીઓ અને એસડીએમ સાહેબ પણ ઉપસ્થિત હતા.